સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વારંવાર સીસીટીવી કે પછી વિડીયો મારફતે સામે આવે છે। ત્યારે ફરી આવી જ રીતે અસામાજિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે। વાત છે સારોલી વિસ્તારની। આ સારોલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। સારોલીમાં હુસૈન ખાનના ડીકે રોડ લાયસન્સ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં હાજર સલમાન સહિત 3 ઇસમો પર માથાભારે મનીષ પવનકુમાર મિશ્રા, રામ સુરત મિશ્રા, શિવમ પાંડે અને શિવમ ઉપાધ્યાય નામના ઇસમો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સલમાનને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો બનાવ લઈને સારોલી પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દ્વારા આ મામલે નિવેદન અપાયું હતું અને આવી રીતે ગુંડાગીરી કરી ગોડાઉનમાં ઘૂસી હુમલો કરનારોને પકડી તો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો અસામરિક તત્વો સામે કડક પગલાં નહીં ભરાય તો ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરવાની પણ ચીમકી પ્રમુખે ઉચ્ચારી છે। હા, હું યુવરાજ દેસલે, પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત। આજે આપણે જ્યાં ભેગા છે આ ડીકે ટ્રાન્સપોર્ટ છે અહીંયા, ત્યાં મતલબમાં જે અમુક લારીવાળાઓ અહીંયા માલ બુક કરવા માટે આવે છે સારોલી વિસ્તારમાં અહીંયા શું બનાવ બન્યો હતો? અને કાલે 3:30 થી 4 વચ્ચે ટેમ્પાવાળાઓ જે માલ લઈને અહીંયા ટ્રાન્સપોર્ટમાં નાખે છે એમનો રોજનો કાર્યક્રમ હોય છે અને ત્યાં મને એવા જાણવા મળ્યું છે મેનેજર સાહેબના થ્રુ કે ત્યાં એક માણસને પગને કંઈક મતલબ ભાંગેલો હતો, એમાં ત્યાં આ સૂતા હતા એટલે વખતમાં એક ટેમ્પાવાળા જે પાર્સલ લઈને આવ્યો અને એમના પગને મતલબમાં ત્યાં માથે મૂકી દીધું, બરાબર છે। એને વાગ્યા પછી જ આ જરાક બબાલ થઈ હતી, પણ વધારે મતલબમાં એને માણસો બોલાવી લીધા, 14 થી 15 20 માણસો બોલાવીને પછી બબાલ કરેલી છે અને લગભગ 4 જણાને ઇન્જુરી થઈ છે। આજે બી તમે જોઈ શકો છો કિરણ હોસ્પિટલમાં ત્યાં એક મતલબમાં સિરિયસ છે વ્યક્તિ અને આઈસીયુમાં છે અને અહીંયા કંઈક હાથ પગ બી ભાંગી કાઢ્યા છે અને અમે લગભગ પોલીસને આ બાબતમાં જાણ બી કરેલી છે કિરણ હોસ્પિટલમાંથી। અમારે એક જ કહેવાનું છે કે આ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં બી મેં જાણ કરી દીધી છે ઉમાશંકર મિશ્રાને કે જે બી વ્યક્તિઓ છે એમને ઈરાદાપૂર્વક અહીંયા હાફ મર્ડરની કેસ મતલબમાં દાખલ કરાવીશું અમે, અને એવું નહીં કરવામાં આવશે તો પછી અમે ટોટલ ટ્રાન્સપોર્ટ હડતાલ બુકિંગ બંધ કરાવી 500 ટ્રાન્સપોર્ટર છે મારા અહીંયા, અમે બધા ટ્રાન્સપોર્ટવાળા બુકિંગ બંધ કરાવી દઈશું।